हेलो तो जय माताजी बधाईने केम छो बधा मजामां। और આપણે હવે સવારના આપણે ચા પાણી કરવાની તૈયારી કરી નાખી છે। તો આપણે જો દૂધ લઈ લીધું છે ને આપણે દૂધની મલાઈ કાઢી લીધી છે। આપણે આ બીજું થોડુંક દૂધ પડ્યું હતું એ એક્સ્ટ્રા એમને રાખી દીધું હતું ને આપણે રોજ બંધાવેલું છે એ દૂધ લઈ આપણે એમાંથી રોજ મલાઈ કાઢી નાખી। અને આજે આપણે ચોખા દરવા નાખી દીધા છે કેમ કે આપણે ખીચું બનાવવાનું છે સાંજે। જો ઉઠીને પહેલાં એ જ કામ કર્યું, ડાયરેક્ટ દરવા નાખી દીધા ચોખા કેમ કે આજે હતું સમાચાર એવા કે ભાઈ સવારમાં લાઇટ વહી જવાની છે પણ હજુ ગઈ નથી। તો મેં કીધું લાવો છે ત્યાં સુધી ચોખા દરવા નાખી દો, કદાચ વચમાં જો વહી જાય તો મારે બધી મહેનત થાય બધું કાઢવાની। તો અત્યારે તમે ચોખા દરવા નાખી દીધા છે કેમ કે શનિવાર છે તમારી બેનને રજા હોય તો મેં કીધું ઓલા ઘરે જઈને પછી આપણે પાછું ખીચું બનાવવાની છે, થોડીક વેફર કરવા કેમ કે હમણાં પાછું તો 12 તારીખ 15 તારીખ સુધીમાં તો વાવાઝોડાની આગાહી છે તો પછી નહીં બને પાછી વેફર। ઓલા ઘરે બનાવીને મોકલવાની હતી તો અહીંયા તો મોકલાઈ દીધી છે અને હવે આપણે ઘર હાટું પાછી થોડીક બનાવી છે તો થોડીક હું રાખીશ ને થોડીક મારે બહાર રાખશે। તો મેં કીધું આજે આપણે વેફર બનાવી નાખી તો આપણે દરવા હાટું લોટ ઘંટીમાં નાખી દીધો છે તો આપણે લોટ થઈ જાય એટલે આપણે ભરી લઈએ જો લાઇટ ન જાય તો। નહીંતર ત્યાં સુધી હજુ લોટ ધરાઈ છે ત્યાં સુધી આપણે ચા પાણીની તૈયારી કરી લઈએ કેમ કે હજુ મારે ચા પીવાનો બાકી છે। તો આપણે જાઓ હવે ચા મૂકી દઈ ને હાલો હવે જતા રહેજો આગળ। હાલો તો જો આપણી ચા બની ગઈ છે અને એકદમ મસ્ત ઉકળી ગઈ છે। તો હાલો હવે જલ્દી જલ્દી ચા પી નાખી। ચા પીધા વિનાનું તો કાંઈ બહુ કામ કરવું ગમશે નહીં, તો આપણે ફટાફટ હવે ચા પી લઈ। તો હાલો બધા ચા પીવા। હાલો તો આપણે કામ કરીને નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ તો માથું ધોવાનું હતું તો ઘણી વાર લઈ ગઈ અને પુથીરાજ જવો ટીવી જોવે છે એટલે તમને આયરો ટીવીનો અવાજ આવશે। વતારીને વઘારેલા ભાત ખાવા છે તો આપણે જો ભાતની તૈયારી કરી લીધી છે। આપણે સુધારી લીધા છે ટમેટા અને બટેકા અને આપણે તેલે મૂકી દીધું છે। અને આ તો છે આપણા ઘરના જાંબુડા। તો પુથીરાજે ઘણા બધા જાંબુડા ઉતારી લીધા હતા જાંબુડા ઉપર ચડીને। તો આપણે તો હું તો ક્યારની નકરા જાંબુડા જ ખાઉં અને હજુ તો ઘણા બધા પડ્યા છે અને હજુ તો પાછા પાકશે એટલે બધા તોડી આવશે। બહુ કાલ તો પુથીરાજે જાંબુડા ઉતારી લીધા અને હાલો હવે ભાત વઘારી નાખીએ એટલે પુથીરાજને જમવાની બહુ ઉતાવળ થાય છે તો આપણે એને જમવાનું બનાવી દઈએ। તો અત્યારે ખાલી ભાત વઘારવા છે, સવારે તો રોટલા શાક ને એવું કર્યું હતું તો એ પડ્યું છે હજુ। તો હાલો હવે જતા રહેજો। હાલો તો આપણા વઘારેલા ભાત થઈ ગયા છે તૈયાર અને આજ તો આપણે બપોરે જમવામાં ઘણી બધી વેરાયટી છે। જો આપણે ગુવાર બટાકાનું શાક છે, આપણે રોટલાનું શાક છે, કેરીનો રસ છે અને આ આપણે લાપસી છે। લાપસી આપણે વાજવાની નથી આવી હતી। અત્યારે આપણે વઘારેલા ભાત કરી નાખ્યા છે તો હાલો ગરમા ગરમ વઘારેલા ભાત ખાવા। હાલો 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 આપણે પાછું આજ ખીચું બનાવ્યું છે વેફર પાડવા માટે। પેલા આપણે ઓલા ઘરે દેવાનું હતું એ વેફર પાડતી હતી ને આપણા ઘર હાટું બનાવ્યું છે પાછું વેફર પાડવા હતું। તો અત્યારે આપણે હાનનું બનાવ્યું છે કે દિવસના તો બહુ તડકો લાગે છે ને એટલે અને આપણે ચૂલા ઉપર જ બનાવી। પૂરા બેન માટે ક્યાં હાલે હવે આપણે થોડી વાર બફાવા દઈએ। હાલો જો આપણું ખીચું એકદમ મસ્તનું થઈ ગયું છે અને હવે આપણે હમણાં અગાસી ઉપર ચડી જઈએ અંચેથી એની ફરફર પાડવા। આપણે પહેલા પાડી દીધી હતી હવે પાછા અમે પાડવાને। તો આપણે એમાં જો કલર નાખ્યો છે એટલે એકદમ કેસરી કલર જેવું છે, નાખ્યો છે લાલ કલર પણ કેસરી કલર જેવું લાગે। હવે આપણો ચૂલો ઠરી ગયો બસ હાલો ગરમ તમે ક્યાં કઈ કર્યું?
કીધું તું ડરાવાનું છે જ નહીં તો હું કરું? ડરાવવાનું કીધું તો લે નથી. ડરાવવાનું નથી મિલે નથી દર દેતા તો કાશી મેં આ ના પાડી એટલે કેમ એ નથી હાલો અમે આવી ગયા છીએ બજરંગવાડીમાં સાહેબના ગોલા ખાવા જો બધાય અહીંયા ગળદી બહુ હે જો અમારે દેવા ગયા હે ઓર્ડર લાગે વાર લાગશે જો ગળદી કેટલી બધી હે અહીંના ફેમસ ગોલા હે જેને ખાવું હોય એ આવી જાજો બધા પાસે એક સરખા જ છે ના પૂથી રાજુ ભરાઈ ગયા હે ગોલો ખાવા આવ્યા હે પેલા આપણે પાપડ વણી લીધા અને હવે આપણે ઠંડા થવા આવ્યા જો કેટલી ગળદી હે આ છે આપણે બજરંગવાડીનું સર્કલ તો અહીંયા આપણે ઠંડી હવા ખાતા ખાતા ગોલા ખાવાના હે ઓ માય ગોડ અરે આ તો કાઈ ન કહેવાય મોટી મોટી કાચીના જ એમાં કોણ છે કે દેખાડવા ગયા હતા હાલો અમે આવી ગયા છીએ બાબા સીતારામના મંદિરે દર્શન કરવા ગોલો ખાઈને પેટ પૂજા કરીને ને પૃથ્વીરાજે ગોલો ખાઈ લીધો હે રીહાતા પૃથ્વીરાજ રીહાતા ગોલા ખાય અહીંયા ટાઢું થવાનું હોય પૃથ્વીરાજ ગરમ થાય સારું આપણું પાર્સલ આવી ગયું હે